આજની જય. આપણી નિરાત ઇનામ દાવા ચેનલમાં આપનું સ્વાગત છે. મારું નામ છે રાજુભાઈ ગોહિલ. મારા ગુરુજીનું નામ છે પરિણામ મહારાજ. હવે આપણે આગળ જે જ રીતે હું તમને સંતોના દર્શન કરાવું છું એ જ રીતે આપણે નાના મઢામાં એક વલ્કુ મહારાજને ત્યાં આજ આપણે સંતો ભેગા થયા છે એટલે બધા સંતોના દર્શન કરીએ અને પછી સંતોને કહીએ પ્રભુ આપનું નામ, આપણા ગુરુજીનું નામ અને પછી જે કાંઈ તમે જ્ઞાન કે ભક્તિ વૈરાગ કે જે કાંઈ તમારી રીતે દર્શક મિત્રોને જે તમે સંદેશો દેવા માગતા હો એ સંદેશો આપો. જય ગુરુ. જય ગુરુ મહારાજ. મારું નામ મંજીભાઈ ભગવાનભાઈ, ગામ લુણધરા. મારા ગુરુ મોટા મઢાત સદગુરુ ઠાકર મહારાજ. હવે હું નાનેથી ભક્તિ કરતો. શરૂઆતમાં અમારા ગામની અંદર રામા મંડળ હાલતું. રામા મંડળની અંદર હું કોટવાળ તરીકે હતો. હવે કોટવાળ તરીકે હતો એમાં હું 6-7 વર્ષ કે 8 વર્ષ જેવો રહ્યો. અને પછી જે વાણી બોલવામાં આવે તો વાણીની અંદર એવું આવે કે ભજન વિના મોક્ષ નથી, ભજન વિના ભગવાન નથી. તો આને માટે મેળવવા માટે બધા એમ કહે છે કે આત્મજ્ઞાન હોય તો તમને ભજન ભાવે, કીર્તન ભાવે, સત્સંગ ભાવે અને તમે પ્રેમથી ભજન સત્સંગ કરી શકો અને ભાવ પાર ઉતરી શકો અને તમારા જન્મ મરણના બંધન છૂટી શકે. તો એવી રીતે મેં ઘણાએ ગુરુ બાંધ્યા. પહેલાં મારા શરૂઆતમાં કાન ગુરુ હતા અમારા ગામના ભગવાનદાસ બાપુ. તો એને મને જ્ઞાન આપ્યું પશ્ચિમ ધરાનું, રામદેવજી મહારાજનું, કે પશ્ચિમ ધરામાં પીર મુદ્દા પ્રગટ્યા. તો પશ્ચિમ ધરાનું જ્ઞાન આપ્યું તો એથી મને અવિનાશી ન ઓળખાયા. પછી હું અખાડામાં જતો કાયમ. અખાડામાં જતો તો એ લોકોએ ઓમનો મંત્ર આપ્યો. તો એ મંત્ર આપ્યો તો એમાંય મને પણ અવિનાશી સ્વરૂપના દર્શન થયા નહીં. પછી હું એકવાર વસ્ત્રી, મારું સસરું એટલે હારણ નાખ્યો. એમાં ઠાકર મહારાજ મઢાતથી પધારેલા અને સત્સંગ હાલે ઓસરીમાં અને ના ઠીસોઠીસ બધા સંતો ભરેલા. બેહવાની જગ્યા નહોતી. હું ઓસરીને ધારે બેઠો, બધાના પગરખા પીડ્યા હતા એમાં. અને એમાં એક શબ્દ મારે સાંભળવામાં આવ્યો કે તમને ઓળખો કે તમે કોણ છો. એટલે નાથી મને શબ્દ પકડાઈ ગયો કે ગુરુ કરવા તો આમને, સદગુરુ ઠાકર મહારાજને. એટલે ઠાકર મહારાજને આ સત્સંગની ધારા પૂરી થઈ એટલે મેં એમને પ્રશ્ન કર્યો કે મારે આ ગુરુ તમને કરાવવા છે અને અવિનાશીને મારે પારખવા છે. તો કે તમારે એમાં પંચશીલ વ્રતનું પાલન કરવું પડે. એમ કેવી એમ કરવું પડે. મેં કીધું કરીશ. તો કે દારૂ, જુગાર, મટન, ચોરી અને પર સ્ત્રી માત સમાન આ પંચશીલ તમને આપવામાં આવે છે. એ જો તમારું પાલન થાય તો તમને અમારી રીતે અમે તમને ઉપદેશ કરવા લુણધરા આવશું અથવા તમે આઈપા તમને બોલાવી લઈશું. મેં કીધું કોઈ વાંધો નહીં. એ પ્રતિજ્ઞા આપ્યા પછી 9 મહિને ગુરુ મહારાજ લુણધરા આવ્યા. લુણધરા આવ્યા અને ઉપરથી પહેલાં ટપાલ દ્વારા વહીવટ હાલતા, ફોન તો હતા જ નહીં. એટલે ટપાલ આવી કે માગસર સુદ બીજ નદી અમે આવી છીએ અને એ લોકો આવ્યા 8-10 જણા અને ઉપદેશ કર્યો. બધી વસ્તુ અમે લાવ્યા અને સદગુરુ ઠાકર મહારાજે અમને સમજાવ્યા 3 જણાને. એ સમજાવ્યા ત્યારે નિર્વિકલ્પ સમાધિ લગાડી. તો નિર્વિકલ્પ સમાધિની અંદર કોઈ સંકલ્પ ન થાય, મન ન હોય, બુદ્ધિ ન હોય, તન ન હોય, ધન ન હોય, કોઈ વસ્તુ ન હોય, ત્યારે આપણને આપણા સ્વરૂપની ભાન થાય કે હું કોણ છું. એટલે આખી વિશ્વની અંદર મારા સ્વરૂપના મને દર્શન દીધા અને થયા. ત્યારે ગુરુ મહારાજે એ વખતે નિર્ણય લીધેલો. પછી મને કીધું કે આ વ્યક્તિ, આ સંત છે એ સદગુરુ પદને લાયક છે એ વખતે. એટલે પછી લગભગ 3 વર્ષ ગયા એટલે મને સદગુરુ પદનો હોદ્દો આપ્યો અને સદગુરુ પદની પારખ કરાવી. અને પછી મેં શિષ્યો પણ બનાવવાનું શરૂ કર્યું. ત્યાર પછી અમે એક વખત સુરત ગયા આશારામ બાપુના આશ્રમમાં. તો આશારામ બાપુને એક પ્રશ્નનો જવાબ મને કર્યો કે ભાઈ તું આટલી ઉંમર છો છતાંય તું અવિનાશીની કેમ વાત કરેશ. મેં કીધું અવિનાશીને મારે ઓળખવા છે એટલે. તો તમે ઓળખાવી શકતા હોય તો હું તમને ગુરુ ધારણ કરું. તો કે ના, તું હજી નાનો છો. પછી ના સંત મૂળદાસ બાપુ રામમઢી
જહાંગીરપુરા અને ગેબી આશ્રમ. એટલે મૂળદાસ બાપુએ કીધું કે એની પાસે પશ્ચિમ ધરાનું જ્ઞાન છે. ત્યાર પછી અમને હમણાં સદગુરુ કરાવ્યા તો એમની પાસે અવિનાશીનું પણ જ્ઞાન છે. એટલે અવિનાશીની પારખ છે અમારી પાસે, એવું એવડે એને નક્કી થયું. એટલે કે અવિનાશીને પારખવા હોય તો શું કરવું પડે એ લોકોએ પ્રશ્ન કર્યો. કોને? આશારામ બાપુને. એટલે મેં કીધું આપણે સવારામ બાપુ થઈ ગયા પીપળીમાં, એમને એના ગુરુમહિમામાં ગાયું છે કે અવિનાશીને સાધના એવી બેઠા નૂર માયા નૂર સમાવી. આપણી જ આંખે આપણે જ પ્રકાશે, આપ પ્રકાશે મેં આપણે આપને દેખા. એટલે સવારામ બાપુએ કીધું સાધના વિના સાધ્ય ન થાય, અને સાધ્ય વગર કોઈ અવિનાશી સ્વરૂપ ન ઓળખાય, તમારું સ્વરૂપે પણ ન ઓળખાય. આને જ કે આત્મા કહેવાય. અજર છે, અમર છે, અવિનાશી છે, બળે નહીં, કપાય નહીં, આવે નહીં, જાય નહીં, વધે નહીં અને ઘટે નહીં. આ સ્વરૂપની મને સદગુરુ ઠાકર મહારાજે ભાન કરાવી. ત્યાર પછી લગભગ મારે 165 શિષ્યો મેં બનાવ્યા, અને સદગુરુ મહારાજ ઠાકરના હસ્તકે મેં લગભગ 270 શિષ્યો એમના હસ્તક બેસાડ્યા, અને આ બધા જીવોને જાગૃત કર્યા. અત્યારે આ બેઠા એમાં 50% તો જાગૃત સદગુરુ ઠાકર મહારાજના જ છે. એટલે આવું સાંભળી અને ગામડે ગામડે અમે હરતા ફરતા અને જીવને જગાડતા અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતા. અને સદગુરુ ઠાકર મહારાજને અમે બોલાવી અને પાઠ કરતા, અને પાઠમાં જે સંતો આવવાના હોય એને અમે બેસાડતા. એક વખત એવું બન્યું કે અમે લગભગ 13 જણા હતા, એમાં રાતના ચાલુ વરસાદે ધોળીથી 107 જણા આવ્યા. અને 107ને કીધું કે ઠાકર મહારાજે કે હવે ન હાલે, કે હવે સત્સંગ પૂરો થઈ જાવ, ઓલા પાઠ શરૂઆત થવાની તૈયારી છે, એટલે હવે તમને ન લેવી. પછી મેં ગુરુ મહારાજને હાજીજી કરી, ત્યાં ઠેઠથી આવ્યા છે. મેં કીધું આ ચાલુ વરસાદે તો આમ આ જીવને જગાડવાની મહેનત કરો. પછી એ લોકોને લઈ લીધા અને એ જીવો જાગ્યા, અને એ જીવ જાગી અને પછી અમારી ઉપર એટલી કૃપા કરી કે મહારાજ જો તમે આ હાજીજી ન કર્યો હોત ને તો કે ઠાકર મહારાજ અમારા ભાગ્યમાં જ નહોતા. પણ પૂર્ણ જ્ઞાનની અમને પ્રાપ્તિ થઈ ગઈ. એ તેના કેટલાય ટાઈમ સમયથી આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે એ જીવ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે, સદગુરુને ઓળખવા માટે, સદગુરુને જાણવા માટે એ કાયમથી ગોતતા હતા. પણ કે અમને આજ અમનો ભેટો થઈ ગયો સદગુરુ ઠાકર મહારાજનો, અને આજ અમારા ગુરુ આજ પરિપૂર્ણ. હવે અમારે ક્યાંય ગુરુ બાડલવાપણું નથી, મારે પણ ગુરુ બાડલવાપણું નથી. હું સદગુરુ પદના અધિકારી પુરુષ છું. અને સદગુરુ ઠાકર મહારાજે 300 શિષ્ય થયા ત્યારે મને એક સદગુરુ પદનો હોદ્દો આપ્યો, અને ત્યાર પછી સદગુરુ ઠાકર મહારાજે 2-4 જણાને અધિકાર આપ્યો, અને પહેલો અધિકાર મને આપ્યો. હવે આગળ કાંઈ તમે કહો તો બોલું. કીર્તન બોલો કે ભજન જે કાંઈ તમે લખ્યા હોય તો એકાદ વાણી અને વાણીનો અનુભવનું એક વાણી છે. એમાં નામાસણ ફિટ કરવામાં મારે 3 વરા ગયા, તોય મારા એકલાથી ન થયું. પણ સદગુરુ ઠાકર મહારાજે માલપા થોડોક સાથ આપ્યો, એટલે એ કીર્તનને અમારે પૂરું થયું. તો સદગુરુ મહારાજની જય. પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાન થકી ગોવિંદને ઓળખ્યા, તળ્યા ના દે તણાય અભિમાન. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂંજાય. શિવ વિરંચી શારદા ગુરુ તણા ગુણ ગાય. સદગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂંજાય. પહેલાં અમે ભજનમાં સત્સંગમાં જતા, ઘણાને પૂછવી એટલે 14 લોક એટલે શું? તો કે 7 આકાશમાં ને 7 પાતાળમાં, આ 15મો લોક, આ 15મો લોક. આ તો પછી સદગુરુ ઠાકર મળ્યા પછી ગુરુ મહારાજે કૃપા કરી અમારી ઉપર કે 14 લોક કોને કહેવાય? બહાર કંઈ છે જ નહીં, ઉપરે નથી ને હેઠે નથી.
જે કંઈ છે એ આની અંદર છે, શરીરથી બહાર કંઈ નથી. જે કંઈ વાણી આવે, કીર્તનો આવે, સંતો સમજાવે, સદગુરુ સમજાવે, એ આ શરીરમાં જ સમજાવે છે. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ મનુષ્ય શરીર ધારે કરી શકે, ત્યારે ના જઈ શકે. આ એક જ શરીર એવું છે કે ફાવે ના જઈ શકે, ફાવે ત્યારે ઘરે આવી શકે. અને આ એક જ ઊભો હાલે, બાકી બધા આડા હાલવાવાળા. તો ગુરુપદ પંકજ પૂજતા કે 14 લોક પૂંજાય. 14 લોક કોને કીધા? હાથ, પગ, આ 14 ઇન્દ્રિયોને કીધા. આંખથી અત્યાર સુધીમાં આપણે કેટલું જોયું હશે એનું કોઈની પાસે એસ્ટિમેટ હોય તો આપે. આ એક લોક છે. પછી આ કાનથી આપણે કેટલું સાંભળ્યું છે અત્યાર સુધીમાં, જ્યારથી સાંભળવા શીખ્યા ત્યારથી આપણે કેટલું સાંભળ્યું છે એનો કોઈ એસ્ટિમેટ આપી શકે નહીં. પછી આ વાણીથી કે જીભથી કેટલું બોલ્યા હશું એનું પણ કોઈ એસ્ટિમેટ આપી શકે નહીં. જ્યારથી આપણે બોલવા શીખ્યા અત્યાર સુધીમાં કેટલું બોલ્યા હશું. આ એક લોક છે. પછી પગથી આપણે કેટલું હાલ્યા હશું એનું પણ કોઈ માપ હોય નહીં. આ એક લોક છે. આ હાથથી કેટલું લીધું છે, દીધું છે એનું કોઈ માપ હોય નહીં. આને પણ એક લોક ખડો થઈ જાય અને આને એક લોક કહેવામાં આવ્યો છે. પછી આ મુખથી કેટલું આપણે અન્ન ખાધું છે એનું કોઈની પાસે પણ માપ હોય નહીં. આને પણ એક લોક કહેવામાં આવે છે. પછી જેટલું ખાધું એનો કેટલો નિકાલ કર્યો હશે એનું કોઈની પાસે માપ હોય નહીં. મુખથી કેટલું પાણી પીધું છે અને પાણી પીને કેટલો એનો નિકાલ કર્યો હશે એનું પણ કોઈની પાસે માપ હોય નહીં. આ એક 14 લોક છે. એ તો ગણાય તો બહાર બતાવે, બહાર નથી, આ શરીરની અંદર જ છે. અને શરીર છે એક એક રત્ન પદાર્થ દેહ છે, દેવોથી પણ દુર્લભ. આની અંદર કેટલા દેવતાઓ બેઠા છે અને એ દેવતાઓને આપણે જાણવાવાળા છીએ. તો ગંગા સતીમાં એ શું કીધું કે જાણે એને જાણો પછી મોજું માણો. તો આપણે તો જાણવાવાળા છીએ. શરીર એ હું નથી, તમે પણ નથી, આપણે તો શરીરને જાણવાવાળા છીએ. તો શરીરને જાણી લો પછી તમે તમને જાણો કે તમે કોણ છો, ક્યાં છો. એટલે તો તમે તમને ઓળખી શકશો. શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી તમે તમને ઓળખી શકશો નહીં. એટલે તમને ઓળખવા માટે તમારે સદગુરુની શાન લેવી પડે. શાન એટલે નિર્વિકલ્પ સમાધિ. તમારી પાસે તન ન હોય, મન ન હોય, ધન ન હોય, આને નિર્વિકલ્પ સમાધિ. મન ન હોય, સકલ્પ વિકલ્પ જ ન હોય. પછી તમે 14 લોકથી પણ પર થઈ જાઓ. 14 લોકથી કે વચન છે ન્યારું, એ વચન તમે પોતે છો. હવે આને પારખવા માટે શું કરવું પડે? શરીરથી જુદું પડવું પડે. તો સદગુરુ ઠાકર મહારાજ તલવાર અને મિયાન બે જુદા કરે એમ આની અંદરથી આત્મા જુદો કરી અને મને તમને બતાવે છે કે જો આ આત્મા એ તું પોતે, આ તારું સ્વરૂપ, આ જ નિજ સ્વરૂપ. આને જન્મ નથી, મરણ નથી, આવે નહીં, જાય નહીં, વધે નહીં, ઘટે નહીં, બળે નહીં, કપાય નહીં. શરીર પડે તો શરીર પડે, શરીરને તું જાણવાવાળો છો. શરીર એ તું નથી. તું તો એક અવિનાશી છો, તારો ક્યારેય નાશ હોતો નથી. એટલે આ 14 લોકની વાત કરીને આ 14 લોકથી પર વચન અને 14 લોકથી ન્યારું કીધું. કોને? ગંગા સતીમાં. હવે અમારી બાજુમાં જ આવ્યું, અમે ઢિયાળા જ આવી, પણ આ વાત કોઈ નહોતું સમજાવતું. આ સદગુરુ ઠાકર મળ્યા ને પછી આ વાતને અમને ખબર પડી કે આને વચન કહેવાય, આને શાન કહેવાય, આને નિર્વિકલ્પ સમાધિ કહેવાય, આને આત્મા કહેવાય, આને અજર અમર અને અવિનાશી કહેવાય. હવે પછી ગુરુ મહારાજનો એક ભાવ એવો હતો, પ્રેમ એવો હતો. એની ઉપર એક કીર્તન છે. તો સદગુરુ ઠાકર મહારાજની કૃપાથી આપણે એ કીર્તન ગાવી. હવ પાછળથી ઉપડે તો ઉપાડજો.
ભાવ જગાડી પ્રેમ લગાડી ભજી લો ને ભગવાન ભાઈ તું ભજી લેને ભગવાન ભાવ અનભૂતોની આ કાયા બનાવી મોહિત માયા એને રચાવી વિશદ ગુરુનું ચરણ લઈને ભવસાગર તરી જા કે ભાઈ તું ભજી લેને ભગવાન સદગુરુનું ચરણ લઈને ભવસાગર તરી જા કે ભાઈ તું ભજી ને ભગવાન ભાવ જગાડી પ્રેમ લગાડી ભજી લેને ભગવાન ભાઈ તું ભજી લેને ભગવાન પંચભૂતોની આ કાયા છે, પાંચ તત્વનો આ દેહ છે, પૃથ્વી જળ તેજ અને વાયુ અને આકાશથી આ પાંચ તત્વથી આ દેહ બનેલો છે, એટલે આને કાચી કાયા કીધી. આ તો ગમે ત્યારે પડી જાય. પણ આપણા શરીરની અંદર દેહ આપણે ચાર છે. આ સ્થૂળ દેહ કહેવાય, સ્થૂળ સૂક્ષ્મ કારણ ને મહાકારણ. તો આપણે તો આ ત્રણેય દેહથી જુદા ચોથો દેહ આપણે છે. આપણો ક્યારેય નાશ થાય નહીં. ચારેય દેહને આપણે જાણવાવાળા થઈ જાઓ એટલે આપણો પાંચમો દેહ થઈ જાય. સ્થૂળ સૂક્ષ્મ કારણ ને મહાકારણ. તો મહાકારણથી કે પર ચારેયને આપણે જાણવાવાળા છીએ. તો આ દેહ પડી જાય તો હરખશોક કરવો નહીં. એટલે ગુરુ મહારાજ આપણને આ જીવને જ્ઞાન આપે છે. અજ્ઞાન અંધારેથી આપણને જ્ઞાનમાં લાવે છે, અંજવાળું કરે છે કે આ સ્થૂળ દેહ છે, આ તો નાશ થવાનો જ. પણ સ્થૂળ દેહ તું નથી. સ્થૂળ દેહને તું જાણવાવાળો છો. આ તો તું આમાં રહેવાવાળો છે. તો આપણે આમાં રહેવાવાળા છીએ. આ છે તો આપણે બોલી ચાલી શીખવી, નકર આપણે બોલી ચાલી શીખવી નહીં. તો આપણે વ્યાપક હતા જ. અને આ શરીર પડી જાય એટલે વ્યાપક થઈ જ જવાના. આપણો નાશ થાય નહીં. આરે દુનિયામાં કોઈ નહીં તારું, માત પિતા કે પુત્ર કે ભાઈ. આ દુનિયામાં કોઈ નહીં તારું, માત પિતા કે પુત્ર કે ભાઈ. સદગુરુનો સહારો લઈને મસ્ત બની તું જા કે ભાઈ તું ભજી લેને ભગવાન. સદગુરુનો સહારો લઈને મસ્ત બની તું જા કે ભાઈ તું ભજી લેને ભગવાન. ભાવ જગાડી પ્રેમ લગાડી ભજી લેને ભગવાન ભાઈ તું ભજી લેને ભગવાન. ભાવ જગાડી પ્રેમ લગાડી ભગવાન ભાઈ તું ભજી લેને
કોઈ કોઈનું કોઈ નથી. ઘણા કીર્તનો ગાય છે કે કોઈ કોઈનું કોઈ નથી, પણ ગાવાથી એમ ન ખબર પડે, આપણે બાદબાકી કરવી પડે. પહેલાં આપણે એકલા જ હતા, 2 થયા, 2માંથી 4 થયા ને 100 થયા. છોકરીઓને પરણાવી દીધી, એ હારે વહી ગઈ. 2 છોકરા રહ્યા એને પરણાવી દીધા, નોકા થઈ ગયા. 2 માણસ રહ્યા, 2માંથી 1 વહી જાય એટલે એકનો એક રહે. એટલે આપણે કોઈ સંગત નથી, આપણે તો અસંગી છીએ. એટલે કોઈ કોઈનું કોઈ નથી, એકલા આવ્યા અને એકલા જવાના. અસંગીને નવ હોય અસંગી, એકલો આયો નથી રહેવાનો. નથી રે સદગુરુ ઠાકર વિનંતી ઓર ધરીને, સદગુરુ સેવામાં તું જા કે ભાઈ તું ભજી લેને ભગવાન. ઠાકર વિનંતી ઓર ધરીને, સદગુરુ સેવામાં તું જા કે ભાઈ તું ભજી લે ભગવાન. ભાવ જગાડી પ્રેમ લગાડી ભજી લો ને ભગવાન. ભાઈ તું ભજી લેને ભગવાન. ભાવ જગાડી પ્રેમ લગાડી ભજી લેને ભગવાન. ભાઈ તું ભજી લેને ભગવાન. સદગુરુ મહારાજની જય. સદગુરુ ઠાકર મહારાજની જય. સરસ. આપણને મંજી મહારાજે બહુ ગહેરી વાત કહી છે. એમને ધોળમાં આપણને એમ કીધું કે ખરેખર આપણે સંગ કોનો કરવો કોનો ન કરવો, અને સદગુરુ મહારાજની પ્રેરણા હોય તો આપણને ખરેખર શું વાત છે એ વાત સમજાય. એ વિશે વાત કરી છે. બોલો સદગુરુ મહારાજની જય. આપણે આ બધા સંતો ભક્તો આપણે સંતોના દર્શન કરે છે અને સત્સંગમાં બધાએ હાજરી આપી છે. એ બધાના દર્શન કરીએ. આપણે અહીંયા અત્યારે ઉપસ્થિત છે બોટાદથી પરશુરામ મહારાજ, પછી અમદાવાદથી ચંદુરામ મહારાજ, વલ્પુ મહારાજના ઘરે આપણે આવ્યા છીએ, મોટા નાના મોટા. અને પછી ઘનશ્યામ મહારાજ છે, કોર ભગત છે, અમારે રમેશભાઈ મહારાજ ફૂલગ્રામ વાળા છે. બધાના દર્શન કરીએ આપણે. બોલો સદગુરુ મહારાજની જય.